નમસ્કાર, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ગણિતની અંદર પ્રકરણ 2 પૂર્ણ સંખ્યાઓમાં સ્વાધ્યાય 2.1નો અભ્યાસ કરીશું. આપણે આગળના વિડીયોમાં આપણે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને તરત આવતી સંખ્યા, તરત પછી આવતી સંખ્યા બધા વિશે માહિતી મેળવી ચૂક્યા છીએ. તો હવે સ્વાધ્યાય 2.1 તેનો પ્રશ્ન 1, 10,999ના તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યા લખવાની છે. આપણે તરત આવતી એટલે કે 10,999 તેના તરત આવતી સંખ્યા લખવાની છે. તો આગળ આપણે શીખી ગયા છીએ કે તરત આવતી સંખ્યા શોધવા માટે આપણે રકમમાં જે સંખ્યા આપેલી હોય તેમાં 1 ઉમેરીએ તો આપણને તરત જ તેના પછીની સંખ્યા મળે. તો અહીં રકમ છે 10,999. તો તેની અંદર આપણે 1 ઉમેરીશું તો આપણને તરત આવતી સંખ્યા મળશે. 10,999 વત્તા 1 કેટલા આવે છે? 11,000. પણ આપણને 3 પ્રાકૃતિક કીધી છે. એક તો મળી ગઈ આપણને. હવે 11,000ની અંદર 1 ઉમેરીએ તો મળશે આપણને 11,001 અને 11,001ની અંદર પાછો 1 ઉમેરીએ તો આપણને મળશે 11,002. તો આમ આપણને 3 પ્રાકૃતિક સંખ્યા મળી ગઈ. કોના તરત આવતી? 10,999ના તરત આવતી 10,999 પછી આવે છે 11,000, પછી આવશે 11,001 અને પછી આવશે 11,002. આમ આપણને 3 પ્રાકૃતિક સંખ્યા મળી છે. તો ત્યાર પછી પ્રશ્ન 2 કે 10,001ના પહેલાં આવતી 3 પૂર્ણ સંખ્યા લખવાની છે. હવે પહેલાં આવતી એ પણ શીખી ગયા છીએ કે પહેલી સંખ્યા શોધવી હોય તો આપેલ રકમમાંથી 1 બાદ કરવાનું આપણે. તો અહીં છે 10,001. તો 10,001માંથી 1 બાદ કરીએ તો આપણને મળશે 10,000. ત્યાર પછી 10,001માંથી 1 બાદ કર્યો તો આપણે મળ્યા 10,000. હવે 10,000માંથી 1 બાદ કરવાના છે એટલે આપણને મળશે 9,999. હવે 9,999માંથી 1 બાદ કરીશું તો આપણને મળશે 9,998. તો આમ આપણને 10,001ના પહેલાં આવતી 3 સંખ્યા મળી છે. એ પણ 3 પૂર્ણ સંખ્યા છે. ત્યાર પછી પ્રશ્ન 3 સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો સૌથી નાની પૂર્ણ સંખ્યા છે 0, કે 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. ત્યાર પછી પ્રશ્ન 4 કે સંખ્યાઓ 32 અને 53ના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યા લખવાની છે આપણે, કે 32 અને 53ની વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યાઓ આવે છે એ કહેવાની છે. ફક્ત એની સંખ્યા જ કહેવાની છે. તો આપણને ખબર છે કે 32 પછી 33, 34, 35, 36, 37 એમ કન્ટિન્યુ આપણે 53 સુધી ગણવાની છે. પણ આમ ગણવામાં સમય જાય એટલે આપણને વાર લાગે ગણવામાં કે કેટલી સંખ્યા આવશે. લખીએ પછી કહી શકીએ આપણે, બરાબર? તો એના માટેનું એક સૂત્ર છે કે જે આપણે રકમ આપી હોય ને કે કોનેમાં વચ્ચેની શોધવાની છે? 32 અને 53. તો આપણે જે મોટા હોય તેને આગળ લેવાના, એટલે કે 53 - 32 - 1. આ રીતે સૂત્ર બનશે કે 53 - 32 - 1. 53માંથી 32 જાય તો કેટલા વધે? 21. અને 21માંથી 1 જાય તો કેટલા વધે? 20. તો હવે આપણે તરત જ ખબર પડી ગઈ કે સંખ્યા 32 અને 53 વચ્ચે આવતી પૂર્ણ સંખ્યા કેટલી છે? 20 છે. તો આ રીતે સરળતાથી આપણે જવાબ આપી શકીએ છીએ. ત્યાર પછી પ્રશ્ન 5 નીચે આપેલી સંખ્યાઓ પછી તરત આવતી સંખ્યા લખવાની છે. આપણને ઘણી બધી મોટી રકમની આપેલી છે, એની તરત આવતી સંખ્યા ફક્ત કહેવાની છે કે આના પછી કઈ સંખ્યા આવશે. આપણે જેમ પ્રશ્ન 1 અને 2માં કર્યા ને એ જ રીતે પ્રશ્ન 5માં છે. પણ એ રકમ બહુ મોટી આપણે આપેલી છે, લાખ સુધીની છે, 10 લાખ સુધીની આવી શકે. તો મૂંઝાવાનું નહીં. આપણે તરત જ આપણે સૂત્ર યાદ છે કે પહેલાં તરત આવતી સંખ્યા શોધી હોય તો આપણે 1 ઉમેરવાનું અને તરત પહેલાંની કીધી હોય તો 1 બાદ કરવાનો, બરાબર? તો અહીં એ છે 24. હવે આ તો બહુ મોટી રકમ થઈ ગઈ તો આપણે ગણી શકીએ. આપણે એકમ દશકના આધારે પણ કહી શકીએ. પહેલાં તો એ શીખી લઈએ કે એવડી મોટી રકમ વાંચવી હોય અને આપણે શબ્દોમાં પણ લખવાની આગળના પ્રકરણમાં આપણે શીખી ગયા છીએ. તો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ ને 10 લાખ. તો 10 લાખ સુધીની છે એટલે 24,40,701 એની તરત આવતી કરવાની છે એટલે 1 અંદર ઉમેરીએ આપણે, એટલે કે 24,40,701ની અંદર 1 નાખીએ તો આપણે કઈ સંખ્યા મળશે?
24,40,702 એટલે કે તેના તરત આવતી આ સંખ્યા છે. ત્યાર પછી બી 1,01,99. હવે 1,01,99 છે એની અંદર આપણે 1 ઉમેરીએ તો આપણને મળશે 1,02,000. બરાબર. તેના પછીની સંખ્યા આપણે શોધવાની હતી એટલા માટે કે તરત આવતી જ કહેવાની છે. ત્યાર પછી સી 10,99,999. હવે 10,99,999 અંદર 1 ઉમેરીએ તો આપણને મળશે 11,00,000. ત્યાર પછી ડી કે એમાં છે 23,45,670. તો એમાં 1 ઉમેરશું એટલે આપણને તરત આવતી સંખ્યા મળશે 23,45,670 વત્તા 1 એટલે આપણને મળે છે 23,45,671. તો આમ આપણે તરત આવતી સંખ્યા શોધી. હવે આપણે પ્રશ્ન નંબર 6ની અંદર તરત પહેલાંની સંખ્યા શોધીશું. પ્રશ્ન નંબર 6, નીચે આપેલી સંખ્યાઓની તરત પહેલાંની સંખ્યા લખવાની છે. બરાબર. તો એ 94. તો 94 પહેલાં કઈ સંખ્યા આવે તો એમાંથી એક આપણે બાદ કરીશું એટલે આપણે તરત જ સંખ્યા મળી જશે. 94માંથી 1 બાદ કરીએ એટલે મળે છે આપણે 93. ત્યાર પછી બી 10,000. 10,000માંથી 1 બાદ કરીશું તો આપણે મળશે 9,999. ત્યાર પછી સી 2,08,090. હવે 2,08,090માંથી આપણે 1 બાદ કરીએ તો આપણને મળશે 2,08,089. ત્યાર પછી ડી હવે અહીં છે 76,54,321. આમાંથી આપણે 1 બાદ કરીશું એટલે આપણને મળશે 76,54,320. તો આ રીતે આપણે પહેલાંની અને પછીની સંખ્યા શોધી શકીએ છીએ. ત્યાર પછી પ્રશ્ન 7. પ્રશ્ન 7માં રકમ એવી છે કે નીચે આપેલી સંખ્યાઓની જોડીમાંથી સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે જણાવવાનું છે તથા તેમની વચ્ચે ક્યાં ચિહ્નો લેસ ધેન કે ગ્રેટર ધેન એનો ઉપયોગ થશે તે પણ જણાવવાનું છે સાથે સાથે. તો અહીં છે એ 530 અને 503 આ બે રકમ છે એ આપણે સંખ્યા રેખા ઉપર કઈ સંખ્યા છે એ જમણી બાજુ આવશે કઈ સંખ્યા ડાબી બાજુ આવશે એ આપણે કહેવાનું છે. તો જે મોટી સંખ્યા છે 530 એ આવશે જમણી બાજુ. એટલું યાદ રાખવાનું આમાં કે મોટી સંખ્યા હોય જમણી બાજુ હોય અને નાની સંખ્યા હોય ડાબી બાજુ હોય. તો 530 છે એ જમણી બાજુ અને 503 છે એ ડાબી બાજુ. બરાબર. એટલે આ વાત ખાસ યાદ રાખવાની છે. મોટી સંખ્યા હોય એ સંખ્યા રેખા ઉપર જમણી બાજુ હોય અને નાની સંખ્યા હોય એ ડાબી બાજુ હોય. તો હવે કયું ચિહ્ન આવશે તો આમાં આપણે ખાસ યાદ રાખવાનું કે મોટો હોય ને એ નાનાને કોણી મારે. તો મોટા બાજુ છે એ મોઢું ખુલ્લું રાખવાનું નિશાનીનું. બરાબર. અને નાના બાજુ છે એ કોણીની નિશાની રાખવાની. એટલે આ ખાસ યાદ રાખવાનું કે મોટો છે એ નાનાને કોણી મારે એટલે આ ચિહ્ન તમે દર્શાવી શકો. તો આ રીતે આપણે બધા જ દાખલા ગણવાના છે. ત્યાર પછી બી 370 અને 307. તો આપણે આગળ કીધું તે કે મોટા હોય એ જમણી બાજુ હોય અને નાના હોય ડાબી બાજુ. તો 370 એ આવશે જમણી બાજુ અને 307 છે ડાબી બાજુ આવશે. હવે નિશાની પણ મૂકવામાં આપણને ભૂલ થાય જ નહીં કારણ કે મોટા બાજુ મોઢું ખુલ્લું નાના બાજુ કોણીની નિશાની. ત્યાર પછી સી તેની અંદર આપણે પણ આ જ રીતે કરવાનું છે. ત્યાર પછી સી 998,765 અને 56,789. તો તેની અંદર પણ આપણે જે મોટા છે એ જમણી બાજુ આવશે. હવે અહીં આપણે 56,789 એ નાના છે એટલે ડાબી બાજુ અને 98,765 એ મોટા છે એટલે જમણી બાજુ. નિશાની પણ હવે મુકતા ફાવી ગઈ કે મોટાની બાજુ મોઢું ખુલ્લું રાખવાનું છે નિશાનીનું. ત્યાર પછી ડી તેમાં છે 98,30,415 અને 1,23,001. તો તેમાં મોટા કોણ છે? મોટા છે 1,23,001. તો એ આવશે જમણી બાજુ અને નાના છે 98,30,415.
14 એ નાના છે એટલે આવશે ડાબી બાજુ. હવે મોટા છે એટલે નિશાની પણ આપણે આ જ રીતે મૂકી શકીએ છીએ. ત્યાર પછી છે પ્રશ્ન 8. તેમાં આપણે કરવાના છે ખરા ખોટા. તેમાં પહેલું છે શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. આ ખોટું છે. શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા નથી પણ પૂર્ણ સંખ્યા છે. ત્યાર પછી બી 400 એ સંખ્યા 399ના પહેલાં આવતી સંખ્યા છે. તે પણ ખોટું છે કારણ કે 399ની તરત પહેલાં આવતી સંખ્યા તો 398 છે. ત્યાર પછી સી શૂન્ય સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. આ સાચું છે. ત્યાર પછી ડી 600 એ સંખ્યા 599ના પછી આવતી સંખ્યા છે. આ પણ સાચું છે કે 600 એ સંખ્યા 599ના પછી આવતી સંખ્યા છે. કે 599ની પછી કઈ સંખ્યા આવે છે? 600 આવે છે, બરાબર. એટલે આ સાચું છે. ત્યાર પછી ઈ દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. સાચું છે કે દરેક બધી પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા છે. ત્યાર પછી એફ દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. આ ખોટું છે કારણ કે શૂન્ય એ પ્રાકૃતિક સંખ્યા નથી. ત્યાર પછી જી 2 અંકોની પૂર્ણ સંખ્યાની પહેલાં આવતી સંખ્યા 1 અંકની ન હોઈ શકે. આ ખોટું છે કારણ કે 10 એ 2 અંકોની પૂર્ણ સંખ્યા છે. તેની તરત પહેલાં સંખ્યા 9 આવે છે જે 1 અંકની સંખ્યા છે. એટલે આ વાક્ય ખોટું છે. ત્યાર પછી એચ 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. ખોટું કારણ કે 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા નથી. શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. ત્યાર પછી આઈ પ્રાકૃતિક સંખ્યા 1ની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. સાચું છે કારણ કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત હંમેશા 1થી થાય છે. તેની પહેલાં કોઈ સંખ્યા આવતી નથી. ત્યાર પછી જે પૂર્ણ સંખ્યા 1ની પાસે તેની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. આ ખોટું છે કારણ કે પૂર્ણ સંખ્યા 1ની પહેલાં શૂન્ય આવે છે. એટલે કે પૂર્ણ સંખ્યાની શરૂઆત શૂન્યથી થાય છે. ત્યાર પછી કે પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યાઓ 11 અને 12ના વચ્ચે આવે છે. કે પૂર્ણ સંખ્યા 13 છે એ 11 અને 12ના વચ્ચે આવે છે. ખોટું છે કારણ કે 11 પછી તરત 12 જ આવે છે. એટલે તેની વચ્ચે આવતી સંખ્યા નથી. એલ પૂર્ણ સંખ્યા શૂન્ય પાસે તેના પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. આ સાચું છે કારણ કે પૂર્ણ સંખ્યાની શરૂઆત શૂન્યથી થાય છે અને તેની પહેલાં કોઈ સંખ્યા નથી. ત્યાર પછી એમ 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય છે. આ ખોટું છે કારણ કે 2 અંકોની સંખ્યા 99ની તરત પછીની સંખ્યા 99 + 1 એટલે કે 100 જે 3 અંકની છે. એટલે આ વાક્ય ખોટું છે. તો હવે આપણે પૂર્ણ સંખ્યાઓના સરવાળા અને ગુણાકારના ગુણધર્મો વિશે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ પહેલાં આપણે પૂર્ણ સંખ્યાઓના સરવાળા વિશેના ગુણધર્મો શીખીએ. તો કંઈક ને કંઈક કંઈ પણ વસ્તુના ગુણધર્મો હોય છે. એટલે કે જાણે કે લીંબુ છે તો તેનામાં કયો ગુણ રહેલો છે? તો તેનામાં ખટાશનો ગુણધર્મ રહેલો છે. એટલે કે ખટાશનો ગુણ છે. તો એ જ રીતે પૂર્ણ સંખ્યાઓના પણ સરવાળા વિશેના ગુણધર્મો છે, ગુણાકાર વિશેના ગુણધર્મો છે. તો તે બંને આપણે શીખવાના છે આ પ્રકરણની અંદર. તો સૌપ્રથમ પહેલાં સમવૃત્તાનો ગુણધર્મ. આ ગુણધર્મ છે કે કોઈ પણ 2 પૂર્ણ સંખ્યાઓનો સરવાળો હંમેશા પૂર્ણ સંખ્યા જ મળે છે. એટલે કે કોઈ પણ 2 પૂર્ણ સંખ્યા લઈએ તો એનો જવાબ છે એ પણ આપણને પૂર્ણ સંખ્યા મળે છે. દાખલા તરીકે 3 + 4 આ બંને પૂર્ણ સંખ્યા છે. તેનો જવાબ આવે છે 7. તો એ પણ આપણને પૂર્ણ સંખ્યા મળે છે. તો આને કહેવાય સમવૃત્તાનો ગુણધર્મ. ત્યાર પછી બીજો ગુણધર્મ ક્રમનો ગુણધર્મ કે કોઈ પણ 2 સંખ્યાઓનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પણ પરિણામ સરખું જ મળે છે. એટલે કે તેનો ક્રમનો ગુણધર્મ એટલે કે ક્રમ ફેરવી નાખીને રકમનો તો પણ જવાબ આપણને સરખો જ મળે છે. તો આપણે દાખલા તરીકે 3 + 4 બરાબર જવાબ આવ્યો 7. હવે આપણે તેનો ક્રમ ફેરવી નાખીએ એટલે કે બંને રકમની અદલાબદલી કરી નાખીએ, તેની જગ્યા ફેરવી નાખીએ. આપણે જગ્યા ફેરવીને એટલે રકમ બની 4 + 3. તો
4 વત્તા 3 છે તો પણ એનો જવાબ 7 આવ્યો, અને 3 વત્તા 4 છે તો પણ તેનો જવાબ 7 આવ્યો. આને કહેવાય ક્રમનો ગુણધર્મ. એટલે કે કોઈ પણ બે સંખ્યાઓનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પણ પરિણામ આપણને સરખું જ મળે છે, એટલે કે જવાબ સરખો મળે છે. ત્યાર પછી જૂથનો ગુણધર્મ. જૂથનો ગુણધર્મ એટલે કે જૂથ, ટોળું, બરાબર. તો જૂથના ગુણધર્મની અંદર આપણને 3 પૂર્ણ સંખ્યાઓના સરવાળા માટે ગમે તે બે સંખ્યાઓનું જૂથ બનાવવાનું અને તેના સરવાળામાં ત્રીજી સંખ્યા ઉમેરતા પરિણામ સરખું જ મળે છે. એટલે કે 3 રકમ આપેલી હોય, 3 સંખ્યા આપેલી હોય, એ 3 સંખ્યા પૂર્ણ સંખ્યા હોય તો તેમાંથી બે સંખ્યાનું જૂથ બનાવી નાખવાનું અને તેના સરવાળામાં ત્રીજી સંખ્યા ઉમેરવાની, તો આપણને જવાબ સરખો જ મળે છે. તો આપણે એક ઉદાહરણ લઈએ. તો અહીં આપણે 3 પૂર્ણ સંખ્યા લીધી છે, 3, 4 અને 5. હવે સૂચના પ્રમાણે આપણે બે સંખ્યાનું જૂથ બનાવી નાખ્યું, એટલે પહેલી બે સંખ્યાનું જૂથ બનાવીએ, 3 વત્તા 4. હવે 3 વત્તા 4 એનો જવાબ આવે છે 7. તો તેના સરવાળામાં ત્રીજી સંખ્યા ઉમેરવાની છે, એટલે ત્રીજી સંખ્યા કઈ હતી આપણી? 5. એટલે કે 7 વત્તા 5 બરાબર જવાબ શું આવ્યો? 12. હવે આપણે જૂથ અલગ અલગ પાછું ફેરવી નાખીએ. તો 3 વત્તા 4 વત્તા 5 આપણે જૂથ ફેરવ્યું એટલે 4 આ જૂથ બનાવી નાખીએ, 4 વત્તા 5 એટલે કે 3 વત્તા 9. 4 વત્તા 5 કેટલા થાય? 9 થાય. એની 9ની અંદર 3 ઉમેરીએ તો કેટલા મળે આપણને? 12. એટલે કે બંનેના જવાબ સરખા આવે છે. આને કહેવાય જૂથનો ગુણધર્મ. ત્યાર પછી શૂન્ય એ સરવાળાની તટસ્થ સંખ્યા છે. એટલે કે કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે સરવાળો કરતાં પરિણામ આપણને તેની તે જ સંખ્યા મળે છે. એટલે કે જવાબ એનો એ જ મળે છે, જે રકમ હોય તે જ તે. દાખલા તરીકે 5 વત્તા 0, 5નો આપણે શૂન્ય સાથે સરવાળો કરવો છે તો જવાબ શું મળ્યો આપણને? 5ના 5. તો હવે આપણે આગળ ગુણાકારના ગુણધર્મો જોઈએ પૂર્ણ સંખ્યાઓ માટે. તો તેમાં છે પહેલો સમવૃત્તાનો ગુણધર્મ. તેની અંદર સરવાળાની જેમ જ છે કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર પૂર્ણ સંખ્યા જ મળે છે. તો દાખલા તરીકે 3 ગુણ્યા 4 આ બંને પૂર્ણ સંખ્યા છે, તેનો ગુણાકાર કરવાનો છે, કારણ કે આપણે ગુણધર્મ ક્યાં શીખી રહ્યા છીએ? ગુણાકારના. તો 3 ચોક 12 એટલે આપણને જવાબ મળે છે 12. તો આ થયો સમવૃત્તાનો, એટલે કે આપણને પૂર્ણ સંખ્યા જ મળે છે, 12 એ પૂર્ણ સંખ્યા છે. ત્યાર પછી બીજો ગુણધર્મ ક્રમનો ગુણધર્મ. એ પણ સરવાળાની જેમ જ છે કે કોઈ પણ બે સંખ્યાઓનો ગુણાકાર ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પણ પરિણામ સરખું જ મળે છે. દાખલા તરીકે 3 ગુણ્યા 4 એટલે કે 3 ચોક 12. હવે આપણે ક્રમ ફેરવી નાખીએ, 4 ગુણ્યા 3 કરી નાખીએ તો પણ 4 તેરી 12, એટલે કે આપણને જવાબ મળે છે સરખો જ. ત્યાર પછી ત્રીજો ગુણધર્મ જૂથનો ગુણધર્મ. 3 પૂર્ણ સંખ્યાઓના ગુણાકાર માટે ગમે તે બે સંખ્યાઓનું જૂથ બનાવવાનું અને તેના ગુણાકાર સાથે ત્રીજી સંખ્યાનો પણ ગુણાકાર કરીએ તો આપણને પરિણામ સરખું જ મળે છે. આપણે એક દાખલા તરીકે જોઈએ કે આપણે આગળ લીધી હતી ને એ જ રકમ લઈ 3, 4 અને 5. તો બે સંખ્યાનું જૂથ બનાવીએ, 3 ગુણ્યા 4 ગુણ્યા 5, 3 ચોક 12 અને 12 આ જે બે જૂથ બનાવ્યું તેના ગુણાકારમાં ત્રીજી સંખ્યાનો ગુણાકાર કરવાનો, એટલે 12 પંચા 60 જવાબ આવે છે. હવે આપણે જૂથ ફેરવી નાખીએ, 3 ગુણ્યા 4 ગુણ્યા 5 કરી નાખીએ તો 3 ગુણ્યા 4 પંચા 20, 20 તેરી 60, તો પણ જવાબ સરખો જ મળે છે. ત્યાર પછી ચોથો ગુણધર્મ કે એક ગુણાકારની તટસ્થ સંખ્યા છે, એટલે કે કોઈ પણ સંખ્યાનો એક સાથે ગુણાકાર કરતાં પરિણામ તેની તે સંખ્યા મળે છે, એટલે કે એનો એ જ રકમમાં જે હોય તે જવાબ મળે છે. દાખલા તરીકે 3 ગુણ્યા 1 તો 3 એકા 3 એટલે આપણને એની જવાબ મળે છે. તો આ ખાસ યાદ રાખવાનું છે કે એક ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે. ત્યાર પછી પાંચમો ગુણધર્મ તે છે વિભાજનનો ગુણધર્મ, એટલે કે પૂર્ણ સંખ્યાઓ માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન થઈ શકે છે. દાખલા તરીકે 5 ગુણ્યા 3 વત્તા 4 કૌંસની અંદર લેવાના છે, બરાબર. એટલે કે 5 ગુણ્યા અને 3 વત્તા 4 કેટલા થાય? 7 થાય, અને 5 સત્તા 35 જવાબ મળે છે આપણને. હવે આપણે બે જૂથ બનાવીએ,
એટલે કે 5નો 3 સાથે ગુણાકાર કરીએ, 5નો 3 સાથે ગુણાકાર કરીએ અને 5નો 4 સાથે ગુણાકાર કરીએ તો 5 × 3 વત્તા 5 × 4 તો 5 તેરી 15 વત્તા 5 20 તો પણ આપણે જવાબ મળે છે 35. એટલે કે અહીં ગુણાકારનું સરવાળા પર વિભાજન થઈ શકે છે. તો આ રીતે આપણે ગુણધર્મો શીખી ગયા. એ પૂર્ણ સંખ્યાઓના સરવાળા વિશેના ગુણધર્મો અને ગુણાકાર વિશેના ગુણધર્મો. આપણે ગુણધર્મો ફરીથી યાદ કરી લઈએ કે પૂર્ણ સંખ્યાના સરવાળા વિશેના ગુણધર્મો ક્યાં ક્યાં છે? સમૃદ્ધતાનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ અને શૂન્ય એ કોના માટેની તટસ્થ સંખ્યા છે? સરવાળા માટેની. ત્યાર પછી પૂર્ણ સંખ્યાના ગુણાકાર વિશેના ગુણધર્મો, સમૃદ્ધતાનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ અને એક ગુણાકારની તટસ્થ સંખ્યા છે એ પણ ખાસ યાદ રાખવાનું છે. અને ત્યાર પછી વિભાજનનો ગુણધર્મ. આ ગુણધર્મો છે એ બધા ખૂબ જ અગત્યના છે, એટલે કે ખાસ તેના પર વધારે ધ્યાન આપવાનું છે. અને આ ગુણધર્મને આધારે સરવાળા વિશેના અને ગુણાકાર વિશેના તેના આધારે આપણે સ્વાધ્યાય 2.2ના દાખલા આપણે ગણવાના છે. એ બધા ગુણધર્મનો ઉપયોગ કરીને તે આપણે સરવાળા કરવાના છે અને ગુણાકાર કરવાના છે. એ 3 રકમના હોય, 4 રકમના હોય, 5 રકમના હોય કે 6 રકમના હોય, એ કોઈ પણ વધારે રકમ હોય તો પણ આપણે તેના સરવાળા અને ગુણાકાર આપણે આ ગુણધર્મનો ઉપયોગ કરીને ગણવાના છે. એટલે કે ખાસ તો આગળનો સ્વાધ્યાય આપણે પછીના વિડીયોમાં જોઈશું. તો આ ગુણધર્મો ઉપર ખાસ ધ્યાન આપવાનું છે.